મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો સવારમાં બધું કામ પતાવીને પછી મા દીકરો બે હિંચકા ખાવા બેસી ગયા। પછી એમાં થોડી ખરીદી કરવાની હતી એટલે અમે હાલીને જ નીકળીએ દુકાને જવા માટે, કેમ કે અમારા ગામમાં દુકાન છે એટલે હાલીને જ ગયા અને પૂગી ગયા આપણે રુદ્ર ફેશનમાં। આ દુકાન મારા કાકાની જ છે અને આ દુકાનનું હમણાં જ ઓપનિંગ થયું હતું। અહીંયા જે વસ્તુ જોઈએ બધી વસ્તુ મળી પણ જાય અને બધી વસ્તુ સરસ હતી અને ભાવ પણ બધી વસ્તુનું વ્યાજબી છે। પછી અમારે જે જોતું તે લઈને અમે ઘરે પાછા નીકળી ગયા અને ઘરે પૂગીને કોઠીમડા ધોવાનું કામ કર્યું। પછી તમે ત્રણે બેસી ગયા કોઠીમડા ધોવા અને બધા વ્યવસ્થિત ધોઈ નાખ્યા, કેમ કે એને કાસરી બનાવવાની હતી ને એટલે પછી બધા કોઠીમડા સુધારી નાખ્યા। પછી મારા પપ્પાના ઘરે આટો મારવા ગયા। ત્યાં જઈને તો પહેલાં માંડવીમાં જ પૂગી ગયા, કેમ કે મને ક્રિશીને માંડવી બહુ ભાવે ને એટલે અને ક્રિશીભાઈ તો નીચે તો ન આવતા એટલે તેરીને જઈને ફરવાનું રહે આપણે। પછી માંડવીનું પાથરું ઉપાડે અને ઘરે આવી પછી મેને વામિકાએ માંડવીના પાથરામાંથી માંડવી તોડી અને મસ્ત ધોઈ નાખ્યું અને રસોડામાં ગયા તો વેફર અને ભૂંગળા બધું તરીને તૈયાર હતું એટલે તો આપણે તો ખાવા જ માંડી ગયા, કેમ કે ચોમાસામાં આવું બધું ખાવાની બહુ મજા આવે।